આજે તો આપણે ઈંટું પાડવાનું મુહૂર્ત કરવું હતું, એટલે આપણે પૂજાની થાળી લઈને આપણે આવી ગયા ઈંટું પાડવાનું મુહૂર્ત કરવાનું હતું તે જગ્યા ઉપર. ત્યાં જઈને તો આપણે માટી જો પાવડે કરી મળ્યા ખોદવા માટે. ખોદ્યા પછી તેને સરસ મજાનો ક્યારો કરીને પલાળીને ગારો બનાવવાનો હતો. એટલે આપણે માટી ખોદી નાખીએ. પછી જો આમાં થોડું ઘાણ ભેળવાનું, એટલે ફોતરા નાખી દીધા. ફોતરા નાખ્યા પછી રાબીટ નાખવાનું, એટલે રાબીટ પણ નાખી દીધું છે. રાબીટ નાખ્યા પછી આરો કમ્પ્લીટ કરી નાખવાનું છે. પછી આમાં જો પાણી આવી રીતે રેડી દીધું છે. પાણી રેડ્યા પછી ગારો બનાવવાનો છે, કારણ કે આપણે ઈંટું પાડવાની તે મુહૂર્ત કરવાનું હતું. એટલે ગારો બનાવીને કમ્પ્લીટ કરવાનો હતો, કારણ કે 10-15 ઈંટ પાડવાની હોય મુહૂર્તમાં. એટલે આપણે ગારો હાથે બનાવવાનો, કારણ કે પાવડો તો આમાં હાલે નહીં. એટલે આપણે હાથે ગારો કેળવી નાખ્યો છે. કેળવા પછી જો આવી રીતે 2-4 ફાંહા નાખી દીધા છે. નાખીને ગારો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે. એટલે આપણે પછી ઈંટું પાડવાનું મુહૂર્ત કરવાનું હતું, કારણ કે 10-15 ઈંટ પાડવાનું હોય એટલે આપણે મુહૂર્ત થઈ જાય. એટલે હવે આપણે ઈંટીયું લઈ લીધું. ઈંટીયું લઈને માતાજીનું ગણપતિદાનું નામ લઈને ઈંટિયામાં કંકુ પધરાવી દીધું છે. પધરાવ્યા પછી આપણે ઈંટ પાડવાની શરૂઆત કરવાની હતી. એટલે આપણે ઈંટ પાડવાની શરૂઆત એટલે આપણે હાથે મુહૂર્ત કરવાનું હોય. દર વર્ષે આપણે પોતે જ મુહૂર્ત કરીએ છીએ. પછી બધા કારીગરો આવે તે મુહૂર્ત કરતા હોય છે. એટલે આપણે પહેલાં મુહૂર્ત કરી નાખ્યું, કે દર વર્ષે લાભ પંચમીનું મુહૂર્ત કરતા હોય છે, પણ આજકાલ વરસાદને કારણે થોડુંક લેટ થઈ ગયું છે. એના હિસાબે આપણે આજે મુહૂર્ત કર્યું. આવી રીતે જો ગાળાનો ગળિયો ગોદવવાનો હોય છે, પછી તેને ઊંચો કરીને ઈંટિયામાં નાખવાનો હોય છે, અને તે રીતે ઈંટ બનાવવામાં આવતી હોય છે. તો આ રીતે ઈંટનો ફરમો આવે છે. તો આમાં ગારો ભરી દેવામાં આવે છે. પછી આ કમ્પ્લીટ થયા પછી આ ઈંટને મેકવા જવાની હોય છે. અમે આજે આ રીતે ઈંટું બનાવી છે. જો હવે ઈંટ મેકવા જાય છે. આ રીતે ઈંટ મેકી એક પાડી નાખીને આ બીજી ઈંટ છે. આ બીજી ઈંટ પાડ્યા પછી હવે જો આપણે મુહૂર્ત કરવાનું છે, ગણપતિ દાદાની પધરામણી કરવાની. એટલે આપણે 11 ઈંટ પાડી નાખી છે. 11 ઈંટ પાડ્યા પછી ગણપતિ દાદાને સ્થાપના કરીને તેમનું શરીફળ પણ વધારતા હોય છે. તો ઈંટ ઉપર જો કંકુ નાખી દીધું છે. કંકુને હવે ગણપતિ દા બેસાડી દીધા છે. ગણપતિ દા બેસાડ્યા પછી તેમની પૂજા કરવામાં આવતી હોય છે. એટલે કે આપણે તો કરણના ફૂલ લાવ્યા છે, કારણ કે ગણપતિ દાને કરણના ફૂલ ચડાવી દીધા છે, જો રાજી થઈ જાય તો. એટલે હવે આપણે ગણપતિ દાને દેવો કરી નાખ્યો છે. અને અગરબત્તી પણ 5 અગરબત્તી ગણપતિ દાને કર્યા. પછી આપણે માતાજીનું નામ લઈ, ઈષ્ટદેવનું નામ લઈ, ગણપતિ દાદાનું નામ લઈને, મા બાપના આશીર્વાદ લઈને આપણે ધંધાની શરૂઆત કરી નાખી છે. મિત્રો તો જરૂર તે કોમેન્ટમાં લખી નાખી જય શ્રી ગણેશાય નમઃ. તો આપણે મિત્રો હવે ધંધાની શરૂઆત કરી રહ્યા છીએ, અને ધંધાની શરૂઆત થઈ ગઈ છે. નવી ઈંટું પાડવાનું પણ શરૂ થઈ ગયું છે. તો આપણે એડ્રેસની વાત કરી તો NVP ઈંટવાળા નરેશભાઈ વાલજીભાઈ પ્રજાપતિ. એડ્રેસની વાત કરી તો તળાજા પાલીતાણા હાઈવે રોડ ઉપર રાજપરા નાપાડિયાની બાજુમાં બાપા સીતારામ હોટલ, નવી હોટલ જે બની છે ને એક્ઝેક્ટ એની બાજુમાં. તો મિત્રો જરૂરથી એક વખત મુલાકાત કરજો અને અવશ્ય પધારજો ઈંટ જોવા માટે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો જય શ્રી ગણેશાય નમઃ.